માતાજી બધાને સવારના 6 વાગી ગયા છે અને ઉઠી ગયા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે કચરા પત્તા માંડી દેવી અને કમ્પ્લીટ થઈ જઈ. પછી આજ તો કંઈ જવાનું દીપાલીને પપ્પા જવા બધા હોઈ ગયા છે અને હું પણ નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ છું. તો કચરા પત્તા કરી નાખવી અને કમ્પ્લીટ થઈ જાય. તો પછી તો આજ તો કંઈ જમવા જવાનું છે નહીં. અને દીપાલી પપ્પા અને દીપાલી બી હોતી કેવી દીપાલી કેવી આરામથી હોતી છે. હા છે દીપાલી પપ્પા. દીપાલીને હોવાનું દેખતા જો. બેસાડીને લાઈટ વધી જાય છે. હવે પાછું લઈ લે. કેટલી લાઈટ કેટલી આવડી? આ કરતો ગલો ભાવે થયો સારો. એ બેટા હમ જો એ દીપાલી દીપાલી હા વાગ્યું. શું છે તાર ચેનલમાં? લાય જોવા હાલી ગઈ તો શોર્ટમાં મૂકેશ કે લાંબામાં છે? આ કેમ બેટા આંસકા લે છે? હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી. વાગી ગયા છે સવારના 7:30 અને આપણે છે એ ઘઉંમાં છેલ્લું પાણ ચાલુ કરી દીધું છે. આ છે આપણા ઘઉં સરસ મજાના દોસ્તો. જ્યારે વાવ્યા ને ત્યારે તો એમ થતું હતું કે થોડાક પારવા પડશે, પણ આપણા ઘઉં છે અત્યારે એકદમ કમ્પ્લીટ અને થોડુંક પારવું વાવેતર કર્યું હતું ને એટલે આપણે ઘઉં છે મસ્તીના થઈ ગયા છે. અને આપણે છે અહીંયા સામે ક્યારે જોવાનું ચાલુ કર્યું છે ને સામે મારી મમ્મી છે એ નાખું વાળે છે. દોસ્તો છે એ આપણે કદાચ જીવનમાં સફળતા ન મળે ને તો મૂંઝાવાનું નહીં, કેમ કે છે ને ઝાડવાને છે ને પાનખર આવે છે. એટલે પાનખર આવે ને ત્યારે છે ને પાન ખરે, બાકી થડ નથી ખરતું. એટલે છે ને જીવનમાં મૂંઝાવાનું નહીં. ક્યારેક ક્યારેક એટલે ઘઉં છે હું બા ફાઇનલી વસ્તુ કાઢીને આવીશું. હવે દીપાલી પણ જાગી ગઈ છે, દીપાલીને ભૂખ લાગી છે તો એને મમ કરાવી દો. પછી પોતું ને એવું મારું અને મંદેરાણી વાળા ફળ્યું. બીજા બધા કાંક રાંધે છે ને કાંક ફળ્યું વાળા છે, એવું કામ હાલે છે. અને હું દીપાલીને મમ કરાવવા આવીશું. તો જો દીપાલી પણ જાગી ગઈ છે.
પાલીના પપ્પાને વસાળા રાખ્યા છે અને હું નાકું વાળું છું. પાછું વાળે લીજે હા બો. વો હા વાળે લઈ નાકા વાળવાના મારે ને કેડિયા ઘઉં આવે. હા જોવો તમે મિત્રો કેડે ઘઉં આવે જોવો તમે કેડિયા આવે. જો અને આ અમારા ઘઉં છે કેવા છે કોમેન્ટ કરજો. કેટલા મહિનાના થયા આલી? મહિનાના થઈ જ ગયા હોય ને 3 મહિનાના થયા એમ તો. 3 મહિનાના થઈ ગયા. આજ કેટલી તારીખ થઈ? આજ 6 તારીખ થઈ ને. 3 મહિનામાં 5 દિવસ ઓછા રહ્યા. 11 તારીખે વવાણા. 3 મહિનામાં 5 દિવસ ઓછા છે અને 15 થી અમારા આવડા ઘઉં થઈ ગયા છે અને આવા છેલ્લું પાણ છે અમારે. ના એક પાણ જો કદાચ પવન ન હોય ને તો પાવાનું છે નકર કાઈ નહીં. બાબુ એમ કહેતા છેલ્લું પાણ છે એટલે તો છેલ્લું પાણ પાવાનું. હા અને અમારા ઘઉં કેવા છે જરા કોમેન્ટ કરજો. જો મિત્રો અને હું હજી ઘરેથી આવી જ છું. નાકા વાળવા ફોન લેવા આવી હતી કે ફોન લઈ આવું અને હવે નાકું વાળવા હાલી જ આવશું. આ અમારી વાડી છે જોવા એટલી શેટી અમારી વાડી છે ને આ એટલો શેઠો. જો આજ તો ક્યાંય જમવાય જવાનું છે ને એટલે હાલ્યા જ આવી એમના નાકા વાળવા. તો મિત્રો અમારી વાડી કેવી છે જરા કોમેન્ટ કરજો. જો અને જે કોઈને પોક ખાવો હોય વી આવજો. જો મિત્રો પોક ખાય એવા નથી થયા હજી પણ થશે ત્યારે કહીશું તમને. પોક ખાવા વી આવજો. હજી બહુ ખાટા નથી થયા. માપે લે થશે ખાટા થશે ને ત્યારે કહીશું તમને. પોક ખાવા વી આવો પોક ખાવા. અમારી વાલર છે અને વાલરમાં બહુ ગળો આવી ગયો છે અને વાલર પણ આવી ગઈ છે. જો આ અમારા ગાજર ખાવા વી આવજો બધા. જે કોઈને ગાજર ભાવતા હોય તો કોમેન્ટ કરજો. જો આ છે ટીંડોળા વેલા. ટીંડોળા જેને ખાતા હોય કોમેન્ટ કરજો અને જેને ન ખાતા હોય એ કોમેન્ટ કરજો. આ જો ટીંડોળા. આ ટીંડોળામાં આવું ફૂલ આવે જો. લીમડા ઉપર વેલો સડી ગયો જો તમે મિત્રો. આ મારા ગાજર છે. અને અમારી મેથી છે. જે કોઈને મેથી ખાવી હોય કોમેન્ટ કરજો. આ વાટવાળું ખડ છે. હરગવો પણ છે. આ મારું લસણ છે અને આ કોબી છે. હજી આમ વટાણા પણ છે અને ડુંગળી પણ છે અને આ અમારો રસકો છે જો. અને આ અમારા મકાન. હા એટલા ઘઉં આવ્યા છે મેં. જો આ એટલા ઘઉં છે અને ઓલી બાજુ સણ્યા છે થોડા.